हाय नमस्ते केम छो। तो आज આપણે ફરી બનાવવાના છે ઉબાડિયું। તો ઉબાડિયા માટેની આ વસ્તુઓ છે પણ થોડા ઘણા ચેન્જ પણ છે। સાથે સાથે તો હું મસાલો બનાવી લઉં છું અને મસાલાની અંદર ધાણા મરચાં લસણ એ બધી વસ્તુઓ નાખી છે। સાથે સાથે આદુ પણ નાખ્યું છે અને આવી રીતે મેં દરદરો પીસી લીધો છે। ત્યારબાદ આ ઉબાડિયાની ફેમસ લીલી ચટણી છે જેમાં ટામેટા લીલા ધાણા લસણ અને મરચું નાખેલું છે। આપણે આ કુકર લઈ લઈશું। આ જોઈ શકો છો તમે કે કુકર છે એ ટોળવું એટલે કે માટી એની ઉપર આપણે લેપ લગાવી દઈશું સરખી રીતે ના તમે જોઈ શકો છો। આની અંદર બધી લઈશું બરાબર એ પણ લગાવી દઈશું મસ્ત મજાનું કરીને જેથી કરીને કુકર બળે નહીં અને આપણને જે માટીનો ટેસ્ટ છે એ પણ થોડો થોડો આવી જાય। કુકર છે એ રેડી થઈ ચૂક્યું છે। એને સારી રીતે મેં માટી લગાવી લીધી છે બધી જગ્યાએ અને ઢાંકણમાં પણ લગાવી દીધી છે જેથી કરીને બળે તો આપણે એને ઇઝીલી રિમૂવ કરી શકીએ। સાથે સાથે એમાં આપણે શું કરી શકીએ માટીની સ્મેલ લાવી શકીએ। ત્યારબાદ હવે આ શક્કરિયા છે તો એને પણ આપણે મોટા હોય એને આવી રીતે કટ કરી લઈશું નાના નાના પીસીસમાં। બધી શાકભાજીઓને મેં પહેલાથી ધોઈ લીધી છે તો આવી રીતે કટકા કરી દઈશું જેથી કરીને અંદર મસાલો ઇઝીલી ભરાય। આમ તો ઉબાડિયું સુરત બાજુ ખવાતું હોય છે પણ હવે બધી જ જગ્યાએ લોકો આને ખાવાનું પસંદ કરતા હોય છે। આમાં મસાલાઓ પણ ઓછા હોય છે અને તેલ પણ ઓછું હોય છે તો એ પ્રમાણે એની આખી રેસિપી છે। તમે તમારી મનપસંદના શાકભાજી નાખી શકો છો। આમાં વેજ નોનવેજ બંને જ પ્રકારના હોય છે પણ હું વેજ જ છું જેથી કરીને મેં વેજ જ લીધું છે અને ઓનલી શાકભાજીનો જ યુઝ કર્યો છે। ત્યારબાદ આ બધા શાકભાજી મારા રેડી થઈ ગયા છે અને વારી છે હવે મસાલા તૈયાર કરવાની। મસાલામાં લીલા મસાલામાં લીલું લસણ ધાણું મરચું આદું ત્યારબાદ હવે અજમો જતો રહ્યો છે। અજમો બાદ હળદર પાવડર જશે ત્યારબાદ જશે મરચું। તમે તીખું ખાતા હોવ તો મરચુંને આગળ પાછળ કરી શકો છો ઓછું ખાતા હોય તો ઓછું નાખી શકો છો। ત્યારબાદ ધાણા જીરું ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું કારણ કે મીઠા વગર તો અધૂરું હોય છે ને જો તેમાં આખું મીઠું મળી જાય તો શું કહેવું બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે પણ મને દર વખતે શોધું છું અને નથી મળતું જેથી કરીને મારે આ જ મીઠું યુઝ કરવું પડે છે। અને ત્યારબાદ હવે હું બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશ જેથી કરીને બધા એકરસ થઈ જાય। અને હા તમે કોઈ પણ તેલ નાખી શકો છો મેં અહીંયા સિંગ તેલ નાખ્યું છે। ત્યારબાદ લીંબુ પણ નીચવી લઈશું જેથી કરીને ચટપટો ટેસ્ટ પણ અંદર એડ થઈ જાય અને ખટાશ પણ એડ થઈ જાય। અને આ મસાલા બધા જ હવે એક રસ કરી લઈશું બધાને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને બધાના ટેસ્ટ અંદર આવી જાય અને કોઈ પણ મસાલા આખા ના રહે। અને બધા મસાલા સારી રીતે મિક્સ કર્યા બાદ હવે અંદર ભરી દઈશું। તો સૌથી પ્રથમ હું શક્કરિયાના જે કાપા પાડ્યા હતા એની અંદર મસાલો ભરી રહી છું। ત્યારબાદ બધા જ જે પણ શાકભાજીઓ હતા એમાં વારાફરતી આપણે મસાલાને સારી રીતે અંદર ભરાઈ દઈશું। જેમાં આપણે આવી રીતે મોટા લીધા છે શાકભાજી એમાં કટ્સની અંદર ભરશું અને જે કદાચ આપણે દાણાવાળી એટલે મોસ્ટલી પાપડી જ હોય છે પણ લોકો ઈચ્છતા હોય તો અંદર તુવેર નાખી શકે છે પણ તુવેરનો ટેસ્ટ એટલો સારો નથી આવતો જેટલો પાપડીનો આવે છે જેથી કરીને પાપડી જ નાખવામાં આવે છે। તો પાપડીના પર પણ તમારે સારી રીતે મસાલો કોટ કરી લેવો પડે છે જેથી કરીને પાપડીની અંદર પણ મસાલાનો ફ્લેવર આવી જાય। તો છેલ્લે મેં એક રીંગણ નાખી દીધું છે કારણ કે રીંગણ અને ચોખાનો રોટલો બહુ જ ટેસ્ટી લાગતા હોય છે। ત્યારબાદ કોલાર હું ધીરે ધીરે કરીને મૂકી દઈશ કારણ કે કોલારનું જ લેયરથી અને કોલારના જ પાણીમાં બધું પાકતું હોય છે। અને કોલર ઓળખવાનું કહી દઉં તો પહેલું તો એની સ્મેલ હોય છે જે ઉબાડિયામાંથી સ્મેલ આવતી હોય છે એવી જ સ્મેલ આ કોલાની પણ હોય છે। સાથે સાથે તમે એના પાંદડા જોઈ શકો છો આમાં કોઈ પણ જાતના વધારે કાંટા નથી હોતા જ્યારે બીજા કાંટાવાળા પાન હોય છે। મેં ઘણીવાર કન્ફ્યુઝ થઈ જતી હોઉં છું કારણ કે અમદાવાદ સાઈડ આ વનસ્પતિ નથી મળતી અને તમે જોઈ શકો છો આના આવી રીતના ફૂલો પણ હોય છે। મેઇન તો આના ફૂલો અને સ્મેલ જ છે જેથી કરીને તમે બીજી કોઈ વનસ્પતિ ના લઈ આવો એના માટે થઈને જ મેં બતાવ્યું। અને ત્યારબાદ હવે હું અહીંયા લેયરિંગ સ્ટાર્ટ કરી રહી છું અને જેટલી કોલાર વધારે હશે એટલું તમારું કુકર અને જે પણ તમારું અંદરનો મસાલો છે એ બધો સારી રીતે ચડશે। અને આ વખતે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ હતી કે મેં કોલાર લાવવામાં કંજુસાઈ કરી હતી કારણ કે જ્યારે મમ્મી લોકો આપે ત્યારે મમ્મી લોકો એટલી બધી કોલાર ભરીને આપે અને મેં આ વખતે હારી તોડવામાં કંજુસાઈ કરી દીધી જેથી કરીને મને ઉપરથી પ્રોબ્લેમ થાય અને શું બીજી પ્રોબ્લેમ થઈ હું તમને આગળ કહું। અહીંયા તો મેં આવી રીતે લેયરિંગ કરતી જઈશ અને સાથે સાથે કોલાને પણ મૂકતી જઈશ। અને હા તમારે આજુબાજુ પણ જો માટલું ભરતા હોય તો માટલાની અંદર પણ આજુબાજુ બરાબર કોલાનું લેયર કરવાનું જેથી કરીને જે કોલાનું પાણી વળે એમાં શાકભાજીઓ જે હોય છે તે સારી રીતે પાકી જાય। ઉપર સુધીનું લેયરિંગ કરવામાં જોઈ શકો છો તમે કે કોલાની ક્વોન્ટિટી ઓછી પડી ગઈ છે જેથી કરીને ઉપરનું થોડું લેયરિંગ ઓછું થયું છે છતાંય પણ મેં ટ્રાય કરી કે થોડી દબાઈને બધી જ શાકભાજીઓને અંદર ફિલ કરી દઉં જેથી કરીને મારી શાકભાજીઓ પાકી જાય। અને આ તમે બટાકા જોઈ શકો છો શક્કરિયા જોઈ શકો છો એ મારા સમચમ એટલે કે મારી બારબી અને બની માટે છે
જે લોકોએ પણ બહુ જ એન્જોય કરતા હતા અને આ વખતે એમને મસાલો ઓછો આપવાનો હતો, જેથી કરી મેં કોરા રાખ્યા હતા અને તમે જોઈ શકો છો કલાર કેવી રીતે ખૂટી છે. આમ તો ખાસ કંઈ પ્રોબ્લેમ નથી આવતી, પણ જો કુકર તમે થોડીક વાર વધારે મૂકી દો તો જે કુકર આવે છે એની ઉપરનું જે વાલ હોય છે એ તૂટી જાય છે, એટલે કે તમારે વાલ તૂટવાની બીક રહે છે અને કુકર ફાટતું નથી કારણ કે વાલની સેફટી હોય છે. બસ તો મારામાં એ જ પ્રોબ્લેમ થયેલી હતી કે જે વાલ હતો એ મારો તૂટી ગયેલો હતો, જેના કારણે મારે આ કુકરની હવે શું કહે જે હવા ભરાતી છે એ હવા અંદર નહીં ભરાઈ શકે. તો મેક શ્યોર તમે બી કરજો કે બને એટલી વધારે કોલાર લાવજો. જો મારી અહીંયાથી કોલાર પતી ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેં લેયરિંગ કેવી રીતે કર્યું, કારણ કે દર વખતે જે મારી પાસે કોલાની ક્વોન્ટિટી હતી એમાં હું અહીંયા તો લેયરિંગ કરતી હતી, સાથે સાથે જે ઢાંકણ હોય ઢાંકણની ઉપર બી હું કોલારનું આખું લેયર લગાવી દેતી હતી, જેથી કરીને વધારેમાં વધારે પાણી વળે અને બધા જ શાકભાજીઓ સરસ રીતે અંદર બની જાય અને મસ્ત મજા પડી જાય. કંઈ નહીં, ભૂલો જ શીખવે છે, તો મારી ભૂલથી તમે બધા શીખી જજો અને કોલાર લાવો તો વધારે લાવજો. તો અહીંયા હું કુકરના ઢાંકણને કરી દઉં છું બંધ અને ગેસ પર ચડાવી દઉં છું. ગેસને મીડિયમ ફ્લેમ પર રાખી અને 30 મિનિટથી લઈને 60 મિનિટ સુધી થવા દઈશ અને સ્મેલ જોઈશ. જો સ્મેલ બળેલી આવશે તો હું કાઢી લઈશ. સાથે સાથે તમે 2 કે 3 વિસલ પણ મારી શકો છો. તો ફાઇનલી રેડી થઈ ચૂક્યું છે ઉબાડ્યું. તો હવે ચાલો આપણે કાઢી લઈએ એની હવા બવા બધું. તો અહીંયા મારું ઉબાડિયું જે છે જે પરફેક્ટ પાકી ગયું છે, તમે જોઈ શકો છો. પણ ઓછી કોલારના કારણે થોડી બળી છે, બટ આવું થોડું માટલામાં પણ થતું હોય છે, એટલે એનું ટેન્શન લેવાની જરૂરત નથી. પણ જે શાકભાજીઓ છે મસ્ત રીતે આમાં ચડી ગયા છે અને તમે જોઈ શકો છો કેટલા યમી અને ટેસ્ટી લાગે છે. કોને ખાવાનું મન થયું હોય, જે લોકોને બી મન થયું હોય ને એ લોકો કમેન્ટ જરૂરથી કરજો હે કે તમને ક્યાંનું ભાવે છે અને તો ફાઇનલી વલસાડનું ફેમસ ઉબાડિયું રેડી છે પણ કુકરમાં, અને સાથે સાથે લીલી ચટણી પણ રેડી છે અને બધી જ વસ્તુઓ મને તો જોઈને ખૂબ જ પાણી આવે છે ને એટલું ગરમા ગરમ છે કે શું કહેવું એનું. તો ચાલો ફટાફટ એને ટેસ્ટ કરીએ. તો આ મસ્ત ચટણી સક્કરિયું તમે બધા પણ ખાવું પણ એન્જોય કરો. શું યમી બન્યું છે, બહુ જ મજા પડી જાય એવું છે. ઘરે વલસાડની યાદ આવી ગઈ સિરિયસલી. મારા જો કંટ્રોલ નથી થતો શું કહેવું. અને હા, તમે બધા પણ વલસાડ જવાના હોય તો બાબુભાઈનું વિડીયો જરૂરથી ટ્રાય કરજો. એડ્રેસ ક્યાંનો છે એ બધી જ વસ્તુઓ મેં આપેલી છે આગળ, ક્યાં છે એનો પણ વિડીયો બનાવેલો છે, તો એ પણ ચેક કરજો. હું કશે ને કશે એની લિંક મૂકી દઈશ. અને હા, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય.